હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. અને કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. અને આજે આપણે આવ્યા છીએ અમારા ગામમાં, અને અમારા ગામનું વાતાવરણ ચોમાસામાં કંઈક આ ટાઈપનું હોય છે, જે હું તમને બતાવીશ આગળ વિડીયોમાં. અને અમુક ઝાડ છે જેવા કે કેરીના છે, જામફળના છે, અને ગામડાનું વાસ્તવિક જીવન કેવું હોય છે, અને ઢોર હોય છે જેમ કે ભેંસ, ગાય. તો એ પણ બધું કોશિશ કરીશ કે બતાવીશ. તો અમારા બ્લોગ વિડીયોમાં જોડાયા રહેજો. ખાસા સમય બાદ બ્લોગ વિડીયો બનાવું છું આજે. તો અમારા બ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, અને જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આ છે પાડી. આપણે ગુજરાતીમાં ગામડાની ભાષામાં ભેંસના વાછરડાને પાડી કહેવામાં આવે છે. ફિમેલ હોય તો પાડી અને મેલ હોય તો પાડો, એવી ભાષા વપરાશ થતી હોય છે. તો આને પાડી કહેવાય છે, જે હજી પૂરી ભેંસ નથી થઈ અને નાની છે. તો જોઈ રહ્યા છો કે આ પાડી ઘાસ ખાય છે થોડી થોડી. અને આ ઝાડ છે, આ સીસમનું ઝાડ છે, જેને સીસમનું ઝાડ કહેવાય. છત્ર છાયા ટાઈપનું આ ઝાડ છે. અને આ ઝાડ નીચે એક્ઝેક્ટ આ પાડી જોવા મળશે. અને પાડી થોડી શરમાઈ છે. તો આ ટાઈપનું અત્યારનું વાતાવરણ છે વરસાદનું, જે તમે જોઈ શકો છો કે વરસાદ એટલો અંધારેલ છે, અને વરસાદ આવવાની આગાહી છે, અને વરસાદ આવી જાય એમ છે. હમણાં તો આખો દિવસ પડ્યો જ છે, અત્યારે થોડો રોકાયો છે, પણ વરસાદ આવે એવું લાગે છે. તો જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આ છે ગાયનું વાછરડું કહેવાય. આ ગાયનું બચ્ચું છે, અને એ પણ ચાર ચરી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે આ રીતનું ગાયનું વાછરડું છે. હજી નાનું છે અને ચાર ખાય છે. તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં. આગળ તમને ઘણું બધું વિલેજ લાઈફની અંદર હોય છે એ બતાવીશ. તો મિત્રો, આ આંબાનું ઝાડ છે, અને આંબાના ઝાડમાં ઉનાળાની અંદર જ કેરીઓ જોવા મળે છે. અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે એટલે કેરી નહીં હોય, પણ ઝાડ જોઈ શકો છો કે આંબાનું ઝાડ છે આ. તો ફ્રેન્ડ્સ, આ આંબાનું ઝાડ હતું. તો મિત્રો, આ મારી એક્ઝેક્ટ પાછળ જે તમે જોઈ રહ્યા છો, આ ઝાડ જાસૂદના ફૂલ આવે એનું ઝાડ છે. અમુક જગ્યાએ ફૂલ આવ્યા છે થોડા, પણ હજી પૂરતા ખીલ્યા નથી. તો આ જાસૂદનું ઝાડ છે, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ જાસૂદનું ઝાડ કહેવામાં આવે છે, જે મંદિરમાં માતાજી ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ. તે આ જાસૂદનું ઝાડ છે, જે તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, આ છે જામફળનું ઝાડ, જ્યાં જામફળ ડાળીએ આવ્યા છે. તમે જોઈ શકો છો, આ છે જામફળ. અને આ જામફળ
ડાળીએ આવ્યા છે. તો આ છે જામફળનું ઝાડ અને ચોમાસામાં જામફળની સિઝન હોય છે તો જામફળ ખાસા આવ્યા છે તો તમને બતાવું હું. હેલો ફ્રેન્ડ્સ, આપ મારી પાછળ જોઈ શકો છો કે આ આંબલીનું ઝાડ છે. આ આપણે જે માર્કેટની અંદરથી ખાટી આંબલી ખાઈએ છીએ અથવા તો ઘણા ચટણી બનાવવામાં અને એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ આંબલી જે ખાટી આંબલી આવે છે એ ખાટી આંબલીનું આ ઝાડ છે જે તમે જોઈ શકો છો મારી પાછળ. તો ફ્રેન્ડ્સ, આ ચીકુડીનું ઝાડ છે જે માર્કેટમાં ચીકુ આપણે લાવીને ખાઈએ છીએ ફ્રૂટમાં. આ ચીકુડીનું ઝાડ છે અને તમે જુઓ કે નાના નાના દાણા ફૂટ્યા છે ચીકુના. જે તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાશે એકદમ નાની સાઈઝમાં દાણા ફૂટ્યા છે ચીકુના. એ આપ જોઈ શકો છો. તો આ મિત્રો ચીકુડીનું ઝાડ છે. આ ચીકુડીનું ઝાડ છે એ આપ જોઈ શકો છો. આખું આ ઝાડ ચીકુડીનું છે. તો હેલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આગળ જઈએ તો આ ઝાડ છે મોગરાનું. જે મોગરાનું ફૂલ આવે છે વ્હાઈટ કલરનું હોય છે તો આ ઝાડ મોગરાનું છે. અત્યારે ફૂલ નથી આવ્યા પણ આ ઝાડ મોગરાનું છે. ફૂલ હજી ઉગવાની શરૂઆત છે એ તમે જોઈ શકો છો કે ફૂલ નાના હજી ઉગવાની શરૂઆતમાં છે. ફૂલ હજી તો બહુ જ નાના છે એટલે આ મોગરાનું ઝાડ છે જે આપ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પપૈયાનું ઝાડ છે. પપૈયું હજી આવ્યું નથી, પૂરું મોટું નથી થયું પણ આ ઝાડ પપૈયાનું છે જે તમે જોઈ શકો છો કે પપૈયા એકદમ નાનું પપૈયું આવ્યું છે જે મારી આંગળી છે ત્યાં. તો આ પપૈયાનું ઝાડ છે અને પપૈયા આવશે, મોટા થશે ત્યારે આપણે ફરી એકવાર વિડીયો ઉતારીશું. પણ અત્યારે નાના છે એનો વિડીયો તમને બતાવી દઉં કે આ પપૈયાનું ઝાડ છે અને આ પપૈયા જોઈ શકો છો. તો મિત્રો, આ ઝાડ છે મરચાંનું ઝાડ છે જે આ રીતે વાયેલા છે. ઝાડ મરચાંના છે અને ટામેટાના છે. લગભગ આ મરચાંનું ઝાડ છે ને? હા, સોરી, આ ટામેટાનું ઝાડ છે અને આ બધા મરચાંના ઝાડ છે જે તમે જોઈ શકો છો કે આ મરચાંનું ઝાડ છે.
અને આ ટામેટાનું ઝાડ છે. તો મરચાં કે ટામેટા હજી આવ્યા નથી એટલે એ દેખાશે નહીં, પણ આ ઝાડ વાયેલા છે. નાના નાના છોડવા જ હોય છે. તો જોઈ શકો છો. તો મિત્રો હવે જે તમને બતાવું એ ઝાડ ગદ્દા લીંબુનું છે. અને ગદ્દા લીંબુ એવું કહેવામાં આવે છે કે પથરી માટે પણ કામ આવતા હોય છે, કે પથરી જેને થઈ હોય તેને પથરી નીકાળવાની સંભાવના રહી શકે છે ગદ્દા લીંબુ શરબત પીવાથી, ગદ્દા લીંબુનો. તો આપને બતાવું કે ગદ્દા લીંબુ કેવા આવે છે. આમ તો બધાએ જોયા જ હોય છે અને બધાને ખબર હોય છે, પણ અહીંયા અમારા વિલેજ લાઈફમાં એકદમ ઓર્ગેનિક બધું મળે છે. અને ઓર્ગેનિક કેવી રીતનું હોય છે તમને બતાવું. તો મિત્રો આ દેખાય છે એ ગદ્દા લીંબુ છે બધા, જે આપ જોઈ શકો છો કે બધા ગદ્દા લીંબુ છે. બધા ગદ્દા લીંબુના ઝાડ છે આ રહ્યું, અને આ બધા ગદ્દા લીંબુ છે જે એક આ મોટા લટકી જાય છે. બધા ગદ્દા લીંબુ છે જે પથરી માટે પણ ખાસા એવા કામમાં આવે છે. આ ગદ્દા લીંબુ છે જે ખાસી માત્રામાં લટક્યા છે. અને આ આગળ આંબાનું ઝાડ છે, જે આ જોઈ શકો છો તે આંબાનું ઝાડ છે. તો મિત્રો આ મારો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને અમારા વિડીયો ગમતા હોય અને ફેમિલી સાથે જોઈ શકો તેવા વ્લોગ વિડીયો હું બનાવું છું, તો અમારી આ વ્લોગ ચેનલ મિસ્ટર PL વ્લોગને લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બધું ફેમિલી સાથે જોવાય તે પ્રકારના વિડીયો અમે બનાવીએ છીએ. તો એક લાઈક તો યાર જરૂર બને છે, એટલે લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ. તો મળીએ આગળના વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.